તો રામ રામ ડાયરા અને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા ફરી મિની વ્લોગમાં. પછી તો આવી ગયા સોડા પીવા માટે. આજનો સ્પોન્સર છે મારો ભાઈબંધ સુહાન. તા પડી ગયો બપોર પછી મારો ભાઈબંધ કે હાલ આજે તો જવું બારે જમવા. તો પછી આપણે ફોગી ગયા ફાઇનલી દાળ પકવાન મંગાઈ ને દાળ પકવાન. તો થોડીક વારમાં દાળ પકવાન વાળાનું કરી નાખ્યું પ્રમોશન. પછી મંગાઈ નાખ્યું મસાલા પકવાન. તો આપણે લોકોએ જોઈ નાખી રેલગાડી. તા પછી આવી ગયા અંડરબ્રિજમાં. તા પછી આપણને દેખાઈ ગઈ રેલગાડી. રેલગાડીની બાય બાય કઈને આપણે નીકળી ગયા આપણી મંજિલ તરફ. તો આપણા ભાઈબંધ ગાલી આજે તો જવું મુંબઈ ભાગી ગયા. તો મેં કીધું હાલો ભાઈ પુગડ મુંબઈ. कौन है ये लोग? તો ફાઇનલી આપણે પોગી ગયા મુંબઈ. તો થોડીક જ વાર તો નીકળી ગયા આપણે વળી પાછા. તો ભાઈબંધ ગાલી કે આજે તો પીવાની થઈ તારા પૈસાની સોડા. મને કે તું જ પા તો મેં તું કાંઈ વાંધો નહીં હાલો. પછી તો ભાઈ નાખી બેને સોડા. તા થોડીક જ વાર તો પડી ગઈ રાત. પછી કે મારો ભાઈબંધ કે હાલી ગયા આજે તો જવું માઇક લેવા. તો મેં કીધું હાલો. તો પછી ગાડી વાડી લઈને ભોગી ગયા માઇક લેવા. પછી કરીને કે અનબોક્સિંગ. તમારો ભાઈબંધ કે તું કરી નાખ અનબોક્સિંગ હાલો. જોઈ લ્યો તમે બધા પણ કરી નાખો ખર્ચો તમારા પાસે માઇક નો મસ્ત નો. ખર્ચો તો કરવો પડે ને યાર. થોડું હમણાં પ્રમોશન ચાલુ કરવું છે. તો પેલા કીધું થોડો ખર્ચો કરી નાખીએ. તા પછી માઇક લઈને નીકળી ગયા ઘર બાજુ. ઘરે જવું પડશે ને. મારો ભાઈબંધ કે હાલી ગયા ઘરે પુગા. પછી ફોડી નાખ્યા ફટાકડા એ બાબતમાં આપણે ફટાકડા ફોડીને પટાંગ પટાંગ. પછી તો ફટાકડા ફોડીને નીકળી ગયા હવે. પછી તો કરી નાખી નાની એવી પાર્ટી ભાઈબંધ હેલ બેલ પી નાખી. ભાઈબંધને કરાવી નાખી પાર્ટી. તો આપણો મિની વ્લોગ આ જ પૂરો થાય. બાય બાય.